નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જન આદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જન આદેશ એક્સપ્રેસમાં. રાંદેર અઠવા વરાછા સર થાણાના 2 લાખ ઘરોને 1 મહિનો ચોખ્ખું પાણી નહીં મળે. 9 ઇન્ટેક વેલ ફરતે જળકુંભીય ભરડો લેતા પાણીની ગુણવત્તા કથળી. સુરતમાં પાલિકાની કચરો એકત્રિત કરતી ગાડીએ સર્જાયો અકસ્માત. ચાલક નશાની હાલતમાં હોવાનો લોકોનો આરોપ. ઠાકોર મતદારોના પ્રભુત્વવાળા પાટણમાં કેવો માહોલ? વડગામના મુસ્લિમે રામ મંદિર મુદ્દે કહી સ્પષ્ટ વાત. ખેડૂતે કહ્યું, ફટાકડા લાવીને મૂકી રાખો. રૂપાલાની ટિકિટ ન કપાઈને ક્ષત્રિયો એક થયા. અમદાવાદનું રાજપૂત ભવન એપિસેન્ટર બન્યું. મોદી લહેરમાં પણ કોંગ્રેસનો આગળ સલામત. ફિરોજથી રાહુલ સુધી આ વખતે આ બેઠક ગાંધી પરિવારની લાજ રાખશે. બેલ્લારીમાં માઇનિંગ કિંગ રેડ્ડી ફરીથી ભાજપની સાથે. જનાર્દન રેડ્ડીના બેલ્લારીમાં પ્રવેશવા પર પ્રતિબંધ, પરંતુ જીતની સૌથી મોટી આશા એ જ છે. 1 ઓવરમાં 3 વિકેટ લઈ લીધી. 10 રનમાં મુંબઈના 3 સ્ટાર બેટર આઉટ. રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના યુગલથી લોહીથી લથપથ. નખત્રાણાના પ્રેમી પંખીડાએ પોતાના ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા. પ્રેમિકાનું મોત, પ્રેમી ગંભીર. નિજરનની હત્યામાં લોરેન્સનો હાથ. કેનેડામાં 3 ભારતીયોની ધરપકડ. ભારતે બિશ્નોઈ ગેંગને હત્યાની જવાબદારી સોંપી હતી, પોલીસનો દાવો. અટલ સરોવર ખુલતા જ સહેલાણીઓ ઉમટ્યા. બાળકોના 10, મોટાના રૂપિયાના 20 એન્ટ્રી ફ્રી. લેસર શોએ સૌંદર્યમાં 4 ચાંદ લગાવ્યા. મનોજ તિવારીએ કહ્યું, ટિકિટ કપાશે તો કાર્પેટ પણ પથારીશું. આપના નેતાઓ અંદરો અંદર લડી રહ્યા છે. 6-7 મહિના પછી તેમને કોઈ નહીં પૂછે. રામાયણનું શૂટિંગ અહીં થયું. સેટની આસપાસ નદીઓ અને પર્વતો. એક્ટરો માટે અહીં રહેવા માટે આખી સોસાયટી ભાડે રાખવામાં આવી છે. જ્યોતિ બસુ બનવાના હતા. દેશના પ્રથમ કોમ્યુનિસ્ટ પીએમ. પક્ષે જ અવરોધ ઉભો કર્યો. કેટલી મોંઘી પડી આ ઐતિહાસિક ભૂલ. મહિલાનો આરોપ. રાજ્યપાલે રાજભવનમાં બોલાવી યૌન ઉત્પીડન કર્યું હતું. ગવર્નર પદે રહેતા સીવી બોઝની ધરપકડ અને તપાસ કેમ ન થઈ શકે? જાણો કલમ 361ની કહાની. 1993ના બોમ્બ વિસ્ફોટની વાર્તા દર્શાવતી સિરીઝ. લેખકે કહ્યું, ઘટનાના કેટલાક રહસ્યો ખુલશે જે ક્યારે નહોતું જોયું. એ હવે જોવા મળશે. હિંમતનગરમાં ભાજપ યુવા મોરચાની સાયકલ મેરેથોન યોજાઈ. વહેલી સવારે રેલી યોજી વહેલું મતદાન કરવા જાગૃતિ અપાઈ. ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ક્ષત્રિયોનો હુંકાર. અમિત શાહ આજે 3 સભા ગજવશે ભરૂચમાં. કમાન્ડોએ સર્વિસ ગનથી પોતાનું જ લમડું વીંધી નાખ્યું. ઇકો ચૂંટણીમાં ખરાખરીનો જંગ. અંતિમ દિવસે ફોર્મ પરત ન ખેંચાતા રાજકોટ, મોડાસા, અમદાવાદના ઉમેદવારો વચ્ચે થશે ચૂંટણી. રાદડિયાનું 3જી ટર્મ જીતવાનું સપનું સાકાર થશે. જુલાઈ-ઓગસ્ટમાં શાહરૂખ તેના આગામી પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે. કહ્યું, મેં ગત વર્ષે 3 ફિલ્મો પર ખૂબ મહેનત કરી હતી, તેથી મેં વિચાર્યું હતું કે થોડો બ્રેક લઈ લઈશ. ભારતી સિંહના પિત્તાશયમાં પથરી. હોસ્પિટલમાં કરવામાં આવી ભરતી. 3 દિવસથી પેટમાં દુખાવાની ફરિયાદ વિડીયો દ્વારા આપી માહિતી. પ્રિયા દત્તની ઈરાની રેસ્ટોરાં મોમી જૂન ઈરાનથી આયાત કરવામાં આવે છે. સામાન રેસ્ટોરાંના કો-ફાઉન્ડરે કહ્યું, અહીંની ચા પીવાથી એસિડિટી નહીં થાય. કરીના કપૂર યશની ફિલ્મોમાં કામ નહીં કરે. વ્યસ્ત શેડ્યુલને કારણે છોડી દીધી ફિલ્મ. ટોક્સિક યશની બહેનના રોલમાં હતી. બધા પ્રોડ્યુસર મને વજન વધારવા માટે કહેતા હતા. સોનાલી બેન્દ્રએ કહ્યું, 90ના દાયકામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બ્યુટી સ્ટાન્ડર્ડની એક અલગ વ્યાખ્યા હતી. ઈશુદાન ગોપાલ ઇટાલિયા ચૂંટણી ન લડ્યાને ચેતરને માહોરું બનાવી દીધો. કોંગ્રેસે અહેમદભાઈની કદર ન કરી. સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં બળવાખોરી. ઇફકોની ચૂંટણીમાં ગુજરાતમાં 1 જગ્યામાં સામે 3 ઉમેદવારો મેદાનમાં.
ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ક્ષત્રિયોએ અસ્મિતા મહાસંમેલનમાં લીધી પ્રતિજ્ઞા. રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાનો આપઘાતનો પ્રયાસ, ગળાના ભાગે બ્લેડ મારતા યુવતીનું મોત. નારી સશક્તિકરણ અને લગ્નની સાટા પદ્ધતિના કુરિવાજોને દૂર કરવા સાથે જન જાગૃતિ હાંકલ. સુરત ઇન્દોર પછી કોંગ્રેસને લાગ્યો વધુ એક ઝટકો. આ શહેરમાં ઉમેદવારે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. ભારત સાથેના સંબંધોમાં આવશે ખટાસ. નેપાળ વિવાદિત વિસ્તારોના નકશા સાથે ₹100ની નવી નોટ છાપશે. સિદ્ધુ મૂસેવાલાની હત્યા મામલે પંજાબ સરકારની સુપ્રીમ કોર્ટમાં મોટી કબૂલાત. જાણો શું કહ્યું એફિડેવિટમાં. રોહિત વેમુલા દલિત ન હતો. પોલીસે ક્લોઝર રિપોર્ટમાં આત્મહત્યાનું જણાવ્યું કારણ. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી નિરંજનની હત્યામાં સંડોવાયેલા શંકમદોની ધરપકડ. T20 વર્લ્ડ કપ 2024 પાકિસ્તાન સહિત આ ટીમોએ હજુ સુધી નથી કરી ટીમની જાહેરાત. ડેડલાઇન પૂર્ણ. કોહલી અનુષ્કાના જન્મદિવસને બનાવ્યો શાનદાર. પાર્ટીમાં આરસીબીની ટીમના ખેલાડીઓ રહ્યા હાજર. નિજ્જરની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાની આશંકા. 3 ભારતીયની ધરપકડ. બ્રાઝિલ સાંભળેલા ધાર વરસાદ અને ભૂસ્ખલન, 37ના મોત. 600 થી વધુ સૈનિકો અને 12 વિમાન બચાવ કામગીરીમાં રોકાયા. પોલીસ જાણ બહાર અંતિમ સંસ્કાર કરી નાખ્યા. વડોદરામાં પરિવારના મોભીએ પિતા, પત્ની, પુત્ર શેરડીના રસમાં ઝેર નાખી પીવડાવ્યું હતું. પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના. પર્વતીય વિસ્તારમાંથી પસાર થતી બસ નાળામાં ખાબકાતા 20 લોકોના મોત. રશિયન સરકારે મુસ્લિમ મહિલાઓને 27 વર્ષે આપી મોટી ભેટ. હિજાબના નિયમોમાં કર્યો આ ફેરફાર. સુરતમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી લેવાયા. પેડલરને ડ્રગ્સ આપનાર પણ દબોચાયો. સુરતમાં રિક્ષામાં વૃદ્ધ મહિલાઓને બેસાડી લૂંટ ચલાવતી મહિલાઓ સહિત ગેંગના 5 લોકો ઝડપાયા. પૂર્વ કઝાક મંત્રીએ પત્નીની હત્યા કરી વાળ ખેંચ્યા, નાકનું હાડકું તોડ્યું. 12 કલાક પછી મહિલાનું મોત થયું. ચીને લોન્ચ કર્યું મૂન મિશન. તેના પર પાકિસ્તાનનો સેટેલાઇટ. 53 દિવસમાં ચંદ્રના સૌથી અંધકારભર્યા ભાગમાંથી સેમ્પલ લાવવાનું લક્ષ્ય. ભારત સાથે દુશ્મની કરી રહ્યું છે નેપાળ. ₹100ની નોટમાં દર્શાવ્યા નાપાક ઇરાદા. પ્રિયંકા ગાંધી આજે ગુજરાતમાં માં અંબાનો જય જયકાર કરીને ભાષણની શરૂઆત કરી. કહ્યું, દુનિયાની સૌથી મોટી હસ્તીઓ ગુજરાતે આપી છે. A1 ક્ષેત્રના નિષ્ણાતોનો પરિસંવાદ સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ક્લેવ અમદાવાદમાં 2024નું આયોજન. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનો દબદબો વધ્યો. ચીનનું ઘટી રહ્યું છે વર્ચસ્વ. અમેરિકા અને ચીન વચ્ચેનું અંતર વધી રહ્યું છે અને અમેરિકાની ગતિશીલતા અને સ્થિરતાનો પુરાવો છે. રશિયન ગ્રાન્ડ માસ્ટર ગેરી કસ્પારોવે રાહુલને આપી સલાહ. કહ્યું, પહેલા રાય બરેલી જીતીને બતાવે. બાબરાની જીઆઈડીસીમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ. આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થયા છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જન આદેશ ન્યૂઝ. નમસ્કાર.